વેલકમ બેક। ખુદ અધિકારીઓ સાંસદને સમયસર નથી આપતા જવાબ। સાંસદે અધિકારીઓ સામે હૈયાવરાળ ઠાલવી। છોટાઉદેપુરના સાંસદે કલેક્ટરને પત્ર લખી હૈયાવરાળ ઠાલવી। સાંસદ જશુભાઈ રાઠવાએ ટાંક્યું કે સાંસદે રજૂ કરેલા પ્રશ્નોનો જવાબ જે તે વિભાગ સમયસર નથી આપતા। જે જવાબ અપાય છે તે પણ અધૂરી માહિતીવાળા હોય છે। વિભાગ સમયસર જવાબ ન આપતા સંકલન મીટિંગમાં અભ્યાસ વિના જવું પડતું હોવાની પણ તેમણે રજૂઆત કરી છે। સંવાદદાતા સહેજાબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સહેજાબ, શું આખો મામલો, સાંસદની શું રજૂઆત? જે દીપિકા, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાहुल्य ધરાવતો જિલ્લો છે અને છોટાઉદેપુરની અંદર આદિવાસી એક ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા છે કે તેઓ જે સ્થાનિક અધિકારીઓ સાથે કે પ્રશ્ન પૂછતા હોય છે કે કોઈક સમસ્યા હોય, પરંતુ અધિકારીઓ દ્વારા જે રીતના જવાબ મળવો જોઈએ તે રીતના જવાબ ન મળતા આખરે જે સાંસદ જે જશુભાઈ રાઠવા છે તેઓએ કલેક્ટરને પત્ર લખ્યો છે કે જે રીતે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાની હોય છે તે માહિતી પૂરતી પ્રમાણમાં આવતી નથી। તેના કારણે તેઓએ કલેક્ટર સામે હૈયાદાના કરી છે અને ખાસ કરીને જે રીતે વિગતવાર જો વિગત મળે તો સામે સંકલન મીટિંગ હોય તેમાં એ પ્રશ્નને રજૂ કરી શકે, પરંતુ વિગત જે છે તે અધૂરી આવતી હોય છે। તેના કારણે કલેક્ટરને હાલ તો પત્ર લખ્યો છે। હવે જ્યારે આજે સંસદને જો અધિકારીઓ ના ગાંઠતા હોય તેઓ પ્રમાણે કે સામાન્ય પ્રજાને કઈ રીતે ગાંઠતા છે તેઓ તમામ આ સવાલો જે છે છોટાઉદેપુર જિલ્લાની અંદર ઉઠી રહ્યા છે। એ દીપિકા, આભાર સહેજબ જાણકારી આપવા માટે। વાંકાનેરના ધારાસભ્યએ કલેક્ટરને પત્ર લખ્યો। ધારાસભ્ય જીતુ સોમાણીએ મોરબીમાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા રજૂઆત કરી। પત્રમાં વાંકાનેરના પંચાસર રોડ પર ગેરકાયદેસર માંસ મટનનું વેચાણ થતું હોવાનો દાવો કર્યો। તેમણે ગણેશ વિસર્જન સમયના જાહેરનામાને લઈ પણ સવાલો ઉઠાવ્યા। તેમણે કહ્યું કે શું માત્ર હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને જ જાહેરનામું બહાર પાડેલું હતું? અન્યોના ગેરકાયદેસર કૃત્યોનું જાહેરનામું બહાર ન પાડી શકો? રોગચાળાની ભીતિ અને હિન્દુત્વની લાગણી દુભાતી હોવાનો પણ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો। રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। અમદાવાદ શહેરમાં શાકભાજીમાં ભાવ વધારાથી લોકોના બજેટ પર સૌથી મોટી અસર પડી રહી છે। આજે કોથમીરના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે, જ્યારે લસણના ભાવ 400 થી 600 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે। ગ્રાહકોનું કહેવું છે કે ગરીબ અને મધ્યમ વર્ગ અફોર્ડ ન કરી શકે। હવે શું રોટલીને પાણી ખાવાના? ધીમે ધીમે રસોડામાંથી જરૂરી ચીજવસ્તુઓ ગાયબ થઈ ગઈ છે। બહુ ઘણો ખાસો ભાવ વધારો છે। આપણે તો મધ્યમ વર્ગના ને જે ગરીબ લોકો છે એ લોકો તો એફોર્ડ કરી શકે એવું જ નથી। શું રોટલી ને પાણી જ ખાવું પડે એવું થયું છે અત્યારે। આમ જોવા જઈએ તો બધું અત્યારે થોડું મોંઘું જ છે। વરસાદ આવવાના કારણે માલ ખરાબ થઈ ગયો અને ફાલ બી ખરી ગયા છે, એના હિસાબે માલ મોંઘું છે। પણ હવે ધીમે ધીમે આ ઉનાળો ગયું છે તો ધીમે ધીમે માલમાં ભાવમાં ડાઉન થાય છે, તો 10-15 દિવસની અંદર ભાવ ડાઉન થઈ જશે। અમદાવાદમાં જો તમે 500 રૂપિયા લઈને નીકળ્યા હોય છતાં પણ શાકભાજી સારું ન મળે, અથવા તો જો સારું મળે તો માત્ર ઓછી માત્રામાં મળે। તેની પાછળનું કારણ છે કે શાકભાજીનો ભાવ છે ઉત્તરોત્તર વધી રહ્યો છે। આપ મારી પાછળ પણ જુઓ છો, સવારનો સમય છે, મોટાભાગે ગૃહિણીઓ સવારના સમયે શાકભાજી ખરીદતી વધારે જોવા મળે કારણ કે તાજું શાક આવે, પરંતુ અત્યારે જુઓ ઓછી ભીડ છે અને જે ભાવ છે તે ભાવ એવા વધ્યા છે કે જેને કારણે ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહી છે। શું ભાવ ચાલી રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ઉપર કેવી રીતે અસર છે, સૌથી પહેલાં ગૃહિણીઓ સાથે વાત કરીશું। કે તો ઘણું બધું શાક આવી જતું હતું, 3-4 શાક પછી આવી જાય, અત્યારે નહીં આવી શકતું, અત્યારે એક જ શાક આવી જાય। ભીંડા છે તે 160 રૂપિયા કિલો છે, કોથમીર 30 ને 100 ગ્રામ છે અને 30 ને 100 ગ્રામ આપે। પછી કિલોડા છે કિલોડા 100 ગ્રામ નહીં, મને કિલોના ભાવ ભીંડો 60 ના કિલો છે। પછી ગિલોડા છે તે 80 ના 500 છે। 80 ના 500 એટલે 160 રૂપિયા 160 રૂપિયા। પછી આ 30 રૂપિયાની 250 ગ્રામ છે, હા 250, 40 ની 250, 30 ની 250, 120 રૂપિયા। પછી આ છે તે 40 રૂપિયાની એક છે, અને દૂધીનો ભાવ તો 60 રૂપિયા કિલો છે। 60 રૂપિયા કિલો છે દૂધી કેમ આટલી બધી મોંઘી? 40 રૂપિયા 250 ગવાર છે। ડેફિનેટલી બહુ જ કોસ્ટલી છે, એટલે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ એ લોકોને આની ઇફેક્ટ થવાની જ। રોજના एक्सपेंसेस में घणो બધો ફેર પડી જાય। हाँ, एवरी टाइम कुछ ना कुछ बढ़ा हुआ ही रहता है। टमाटर हो या धनिया हो, एवरी टाइम इट कीप्स इंक्रीजिंग, तो हाँ प्रॉब्लम तो रहता ही है। बट आई थिंक ये लोग भी दे कांट हेल्प इट, क्योंकि आगे से ही अगर एक्सपेंसिव आ रहा है तो फिर इन लोग को भी कोई
एंड डिपेंड्स, अगर एरिया टू एरिया वाइज भी मैंने काफ़ी डिफरेंस देखा है. लाइक इन सम पार्ट ऑफ द सिटी कहीं पे सस्ता मिल जाता है, कहीं पे एक्सपेंसिव मिल जाता है, बट ऑफ कोर्स कन्वीनियंस के हिसाब से वी हैव टू पे. हाँ, मिडिल क्लास पे तो असर आएगा ही, क्योंकि एकदम से हाइक हो गया है वेजिटेबल्स का, तो मिडिल क्लास में प्रॉब्लम तो होता ही है. हमारा बजट बिल्कुल बिगड़ जाता है, हमारे किचन तो बिल्कुल લાઈક જસ્ટ ડબલ હો જાતા હૈ. ત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે જે લોકો ખરીદવા આવે છે તેમની પાસેથી કોથમીરના પૈસા પણ લેવા પડે છે, કારણ કે વેપારી પણ પોતે જે માલ લાવે છે તે મોંઘો લાવે છે. એટલે આ રિટેલ માર્કેટની પરિસ્થિતિ છે અને જેને કારણે ખાસ કરીને વેપારી ને ગ્રાહક પણ શાકભાજીને કારણે, મોંઘવારીને કારણે ત્રસ્ત છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બહારનું ખાતા પહેલા એકવાર ચેક કરી લેજો. ઢોસાના સંભારની કેટલીમાંથી ઈયળ નીકળી હોવાની જાણકારી. વડોદરા બાપો તળાવ પાસે આવેલા ગણેશ ફેન્સી ઢોસાના આઉટલેટની ઘટના. સંભારની કેટલીથી જીવતી ઈયળો નીકળી છે. ગત રાત્રે ગ્રાહક આઉટલેટ પર ઢોસા ખાવા માટે પહોંચ્યા હતા. ઢોસાની સાથે સંભાર માટેની કેટલીના કિનારે 2 જેટલી જીવતી ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. ગ્રાહકે આ અંગે મેનેજરને જાણ કરતા કેટલી બદલાવી નાખી. ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક જમ્યા વગર જ ત્યાંથી જતા રહ્યા. તેમની પાસે કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે અને હવે તો સંભારની કેટલી પર આ રીતે જીવતી ઈયળો સળવળતી જોવા મળી. શું હવે વધુ વિગત? બિલકુલ દીપા, જો વાત કરીએ તો અત્યારે ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે અને લોકો જે છે તે અઠવાડિયામાં 2-3 વાર બહારનું ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે જે બહારનું ખાવાના શોખીન લોકો છે તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, કારણ કે વડોદરા શહેરના એક ગ્રાહક છે, તેઓ બાપો તળાવ પાસે આવેલું જે શ્રી ગણેશ ફેન્સી ઢોસાનો આઉટલેટ છે ત્યાં ગયા હતા. તેમને ઢોસા મંગાવ્યા હતા. ઢોસા સાથે જે ચટણીની કેટલી છે તે તેમને આપવામાં આવી હતી, પરંતુ ચટણીની કેટલી જોઈને ગ્રાહક જે છે તે ચોંકી ગયા હતા, કારણ કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર કે જે જીવતી ઈયળો છે તે કેટલી પર ફરી રહી છે. ગ્રાહકે મેનેજરને રજૂઆત કરી ત્યારે મેનેજરે જે કેટલી છે તે બદલી આપી હતી, પરંતુ અહીંયા સવાલ સૌથી મોટો એ છે કે શું આ હોટલના સંચાલકો હોય, રેસ્ટોરન્ટના સંચાલકો હોય, તેમને જે ત્યાં આવતા ગ્રાહકો છે તેમના સ્વાસ્થ્યની બિલકુલ પરવા નથી. અને બીજી વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની, તો વડોદરા શહેરમાં છેલ્લા લગભગ 2-3 મહિનામાં આવા 10 થી 12 કિસ્સા જે છે સામે આવ્યા છે, પરંતુ જે હોટલ સંચાલકો છે, રેસ્ટોરન્ટ સંચાલકો છે, સુધરવાનું નામ નથી લેતા અને પાલિકાનો જે આરોગ્ય વિભાગ છે તે સતત નિષ્ક્રિય સાબિત થતો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ચેકિંગનો દોર જે છે તે કરવામાં આવતો હોય છે, પરંતુ ત્યારબાદ આ બે જવાબદાર વેપારીઓ છે તેમની સામે કોઈ પ્રકારની ઠોસ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવતી. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. તો ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવતી અને તેના કારણે જે આ પ્રકારના જે આઉટલેટ્સ છે, આ પ્રકારના જે સંચાલકો છે તેઓ સુધરવાનું નામ નથી લેતા અને સીધું નુકસાન ગ્રાહકોને થાય છે, તેમના સ્વાસ્થ્યને થાય છે. કારણ કે આ પ્રકારનું બિન આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે તો આખરે કોનું સ્વાસ્થ્ય સુધરે?